અમે તમ કારણ સયા
बोलिए स्वामीनारायण भगवान की। नमोस्तुनंताय सहस्रमूर्ते सहस्रपादाय शिशिरोरुभावे सहस्र नामने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः। આજના સુપ્રસંગે ઉપસ્થિત ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ કચ્છની અંદર ને ભગવાન સ્વામિનારાયણે આ કચ્છના ઉદ્ધાર માટે પધરાવેલા ભુજ નગરમાં નરનારાયણ દેવ જેમના સાનિધ્યમાં કચ્છ સત્સંગ અને અહીં આગળ આજના અહીં પ્રસંગે એને સિંહાસનમાં બિરાજમાન બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ, નરનારાયણ દેવ, રાધા કૃષ્ણ દેવ અને આશુતોષ એવા પાર્વતી પતે હર હર મહાદેવ અને આ બાજુ વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી દેવી જેમના સાનિધ્યમાં અહીં આગળ જ્યારે વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી કૃષ્ણ જીવનદાસજી સ્વામી અહીં બિરાજમાન છે, તેમજ અમારા મંડળના વડીલ એવા સદગુરુ સ્વામી શાસ્ત્રી સ્વામી પ્રભુજીવન સ્વામી બિરાજમાન છે, તેમજ એને ગૌભટ્ટ જેને કહી શકાય એવા અમારા હરિનંદન સ્વામી બિરાજમાન છે, તેમજ અમારા અહીં સેવાભાવી સંત એવા જય હરિ સ્વામી બિરાજમાન છે, તેમજ અહીં આગળ આ કાર્યને આપણે નજરે નિહાળી શકીએ છીએ એ કાર્યને ઓપ આપતા એવા અમારા સ્વામી કપિલ જીવનદાસજી સ્વામી પણ બિરાજમાન છે અને સંગીતકાર મિત્રો એની મંડળી બહુ જ સરસ આપણને આહલાદ આપે એવું સુરીલું બનાવી અને ગાઈ સંભળાવે છે. અને અહીં આગળ એને શ્રોતાભિલાષી સર્વે સત્સંગી સજ્જનો, ભાઈઓ, બહેનો, બાળકો અને મારા વિદ્યાર્થી મિત્રો સૌને અમારા સૌ સંતોના જય શ્રી સ્વામિનારાયણ. ભક્તજનો, એને આપણે શિક્ષાપત્રી ભાષ્ય એના કથાના રૂપમાં એને આપણે જ્યારે પાન કરી રહ્યા છીએ અને એમાં આજનો દિવસ એટલે છઠ્ઠો દિવસ ગયો. હા, છઠ્ઠા દિવસે આપણે હવે એ શિક્ષાપત્રીના 8, 9 અને 10 શ્લોક સુધી આપણે આગળ વધી રહ્યા છીએ. તો ભક્તજનો, એ શ્લોકની ખૂબ સુંદર વ્યાખ્યા કરી આપણને પીરસી રહ્યા છે એવા એ વક્તા મહોદયે આપણને જ્યારે એ કથાની અંદર આત્માની ઓળખાણ કરાવી હોય, પરમાત્માની ઓળખાણ કરાવી હોય અને સાથે સાથે વચમાં નડનારી જે માયા એની પણ ઓળખાણ કરાવી છે. એટલે માયા ન નડે એના માટે કંઈક વિચારવાનું કહ્યું છે. તો એ વિચાર આપણને સૌને નાના બાળકથી લઈ અને વૃદ્ધ સુધી બધાને એ વિચાર અટવાવે છે. એટલે એ વિચારને શુદ્ધો ખુલ્લો આપણે સમજી શકીએ તો એમાંથી આપણે બહાર નીકળી શકીએ. જેમ ગઈકાલે સ્વામીએ એને ઉલ્લેખ કર્યો તો આપણે અમારા ડ્રાઈવરના દીકરી એ જુવાન દીકરીએ છેલ્લા શ્વાસ લઈ લીધા, એને કોઈ ઉંમરની કોઈ અહીંયા ગણતરી નથી. એટલે નાના હોય કે મોટા, પ્રહલાદજી કેવડા હતા? 5 વર્ષના. ધ્રુવજી કેવડા હતા? 5 વર્ષના. નચિકેતા પણ 5 વર્ષના. વિચારતા કરો, આ 5 વર્ષે જેને આત્મજ્ઞાન થઈ ગયું હોય, પરમાત્મા જ્ઞાન થઈ ગયું હોય, માયા વચ્ચે તે હટી ગઈ હોય, પછી પિતા હોય નમસ્તે પિતા, પણ પિતાને નમસ્કાર શેના હોય? વ્યવહારુ નમસ્કાર. પણ પિતાનું અપમાન ન કરાય. એ તો ધર્મ છે. માયામાં રહીને પણ ધર્મનું પાલન તો કરવું જ પડે. ધર્મ વિનાની ભક્તિ નબળી થઈ જાય. ભગવાનની ભક્તિ, ભક્તિનો મતલબ પ્રેમ, પ્રેમની પરાકાષ્ઠા એનું નામ ભક્તિ. તો પ્રેમની પરાકાષ્ઠાએ ભગવાનની સાથે પહોંચવાનું છે. પણ ઘરની અંદર આપણે જે સભ્યો એકબીજાથી જે સંબંધમાં છીએ, સંબંધમાં વ્યવહારુ પ્રેમ રાખી અને ધર્મમય તો વર્તવાનું જ છે. એટલે ન તો કહી દે, શાસ્ત્રોમાં આવે છે, સંતો કહે છે, હવે આપણે હગાવાલામાં પ્રેમ રાખવો નહીં. એ ભાઈ, એ પ્રેમ વ્યવહારુ રાખવો, પણ ગાંડો પ્રેમ ન કરવાનો. ઘણા પત્ની પાછળ ગાંડા થઈ ગયા ને શું કે પત્ની ગેલો, પછી મા પાછળ ગાંડા થઈ ગયા ને પત્ની આવે તો એ ધ્યાન ન દેવાય તો પછી મા ગેલો.
એટલે ઈ ગેલો એટલે ગાંડો. પણ એમ નહીં, મીરા ગાંડી નરસિંહ ગાંડો એ ગાંડાની વણજારજી. એટલે ઈ ગાંડા કોણ? ભગવાનની પાછળ ગાંડા થઈ જાઉં. ગાંડો પ્રેમ. અને એના કોઈ બંધન કે કોઈ અટકાવ કે કોઈ છેડો ત્યાં દેખાય જ નહીં. પ્રેમ પ્રેમ પ્રેમ. અને એને કહેવાય પ્રેમની પરાકાષ્ઠા. અને એ જ ભક્તિ આપણા જીવનમાં ઉદ્ભવવી જોઈએ. તો ભક્તજનો, એ ભક્તિને પાછા કાંટા જોઈ. એ ભક્તિ રૂપી નદી છે અને ભગવાન રૂપી સમુદ્ર છે. નદીનું પાણી જાય છે, એ ભક્તિનો પ્રવાહ છે. પ્રવાહ ચાલ્યો જાય. પણ જો એને કાંઠા ન હોય તો નદી આમ વિસ્તરી જાય, જેમ તેમ પાણી નીકળી જાય, એટલે સમુદ્ર સુધી પહોંચી ન શકે. એ સમુદ્રને નદી વરી ન શકે. તો એ પતિ એવો સમુદ્ર, એ પત્ની એ નદી ત્યાં સુધી પહોંચી ન શકી. એટલે એમ આપણી પતિવ્રતાની ભક્તિ હવે આ નદીને કાંઠા છે એટલે પહોંચી શકે છે. તેમ આ ભક્તિને પણ બે કાંઠા છે, ધર્મ અને જ્ઞાન. આ બે કાંઠા છે. આ કાંઠા જો હશે તો આપણી ભક્તિ રૂપી નદી, એ સમુદ્ર રૂપી આપણા પતિ, એ પતિવ્રતાની ભક્તિથી આપણી પરમાત્મા સુધી આપણી ભક્તિને પહોંચાડી શકશું. તો ભક્તજનો, આવા શાસ્ત્રોને આધારે આપણી આવી દ્રઢતા આપણે નક્કી કરી અને આપણા જીવનમાં આપણે ધન્યતાને અનુભવી. નાનો બાળક કે વૃદ્ધ બાપા કે વચ્ચે જુવાન, ગમે તે ઉંમર હોય, પણ દરેકને આમાં વળાંક લેવાનો જ છે. તો જ આપણે અંતે ભગવાનના ધામમાં પહોંચશું. નકો પાછા વળશું, ઘરમાં આવીને બેઠા હશું, ઘર ખોલશે, બાપો હે તો કે હા ભાવ અડ્યા કા, તો કે હવે પાછા આવ્યા. ભાઈ પાછા આવે એવું ન થાય. એટલે આ દળતા આપણે આપણા જીવનમાં કરી લેવી. તો અત્યારે આપણા કથા પ્રસંગે અહીં વ્યાસપીઠ ઉપર આરૂઢ એવા વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી કૃષ્ણ જીવનદાસજી સ્વામી અને આપણી આ સભાની અંદર જે શાસ્ત્રનું વાંચન થાય છે એવું સત્સંગી ના આપણે શિક્ષાપત્રી ભાષ્ય, એ મહાગ્રંથ, એનું જે શાસ્ત્ર છે એ શાસ્ત્રનું પૂજન કરવા અને વક્તાનું પૂજન કરવા માટે ભાગ્યશાળી એવા જે જજમાન અહીં ઉપર આવશે. હા, પરમ ભક્ત શ્રી રમેશ મનજી હાલઈ તેમજ પરમ ભક્ત શ્રી જીતેશ મનજી હાલઈ, આ બંને બંધુઓ ઓમ એટલે કેવી કયા ખાતરિયા નહીં. હા, ઓળખવી છે ભાઈ. પણ એવા ચોખલા ને એવા ભક્ત છે અને ભગવાનમાં જેની રુચિ છે, આવા સત્સંગના કાર્યોમાં જેની રુચિ છે, જુવાની છે પણ ભક્તિ એની ધબકે છે. તો ભક્તજનો, આ બંને બંધુઓ ઉપર આવી અને શાસ્ત્રનું પૂજન કરશે અને વક્તા મહોદયનું પૂજન કરશે અને પોતાના જીવનની ધન્યતાને અનુભવશે. સ્વસ્તિના ઇન્દ્રો દૃઢશ્રવાઃ સ્વસ્તિના પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયોર્ભૂતિ ધ્રુવાર્નિતિર્મતિર્મમ. બસ હવે આની સાથે આ માઇકનો સંપૂર્ણ હવાલો વક્તા મહોદય શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ જીવ હે पिबत्वा मृत में तदेवा गोविंद दामोदरमादरेति गोविंद नारायणाय नमो नमः। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। ओम श्री ब्रह्मधामाधिपतये नमो नमः।
સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી નરનારાયણ દેવની શ્રી લક્ષ્મીનારાયણ દેવની શ્રી ગોપીનાથજી મહારાજની જય શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય શ્રી વિઘ્ન વિનાયક દેવની જય શ્રી કષ્ટભંજન દેવની જય તાલિકા के साथ नाम संकीर्तन સ્વામી નારાયણ 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 સ્વામી સહજાનંદ સ્વામી મહારાજ વામેયસ્ય શિષ્યસ્યાસી વક્ષસી વૃંદાવનમ વિહારંતમ શ્રીકૃષ્ણં હૃદિ ચિંતયે લિખામિ સહજાનંદ સ્વામી સર્વાનિ જાસિતાં નાનાદેશંસ્થિતાં શિક્ષા પત્રીવૃત્તાલયસી શ્લોક પાકો થઈ ગયો શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ
ઉપાસ્ય ઇષ્ટ દેવોના દેવોના સર્વાવિર્ભાવ કારણમ. સર્વાવિદ ભાવભારણમ. જો કાલે શ્લોક પાકો ન થાય ને તો આવજો નહીં, બરોબર? જેટલા શ્લોક પાકો થાય એને જ આવવાનું, બાકી કાલે ના આવતા. શ્લોક પાકો કરીને આવજો. 24 કલાક આપી હતી તમને. અમે 1 મિનિટમાં 1 શ્લોક પાકો કરતા. હા, મગજ ક્યાં છે? મગજ થોડાક વિકસાવવા જોઈએ, આમ થોડું ચાલે. આવા હાવ માઠા થાવ. તેજો તેજસ્વી નામ ભવતુ મામ. સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રી નો 114મો શ્લોક લખતા કહે છે, ગુણીનામ ગુણવત્તાયા જ્ઞેયમ યે તત્પરમ ફલમ કૃષ્ણમ કૃષ્ણે ભક્તિશ્ચ સત્સંગો ન્યથા યાન્તિ વિદોપ્યધઃ. બાપને એમ થાય કે મારા દીકરાને કે દીકરીને સારામાં સારું એજ્યુકેશન આપવું, અને એ સારામાં સારું એજ્યુકેશન આપવા માટે ગુજરાતમાં સારામાં સારી યુનિવર્સિટી કે કોલેજ હોય ત્યાં મોકલાવું. ઘણાને કહીને અમે કે 12મા પછી કોલેજ છે, આ તો ગામડાની કોલેજ કહેવાય. સિટીમાં જ્યાં સુધી કોલેજ ન કરી હોય ત્યાં સુધી અમારો છોકરો એજ્યુકેટેડ ન કહેવાય. છોકરો કે છોકરી, હવે તો ઘેલછા લાગી છે કે દીકરીઓને રશિયા મોકલાવા દે. આ તો સારું થયું, ભગવાને સારું કરી, યુક્રેન બંધ થઈ ગયું. રશિયા, યુક્રેન, ચાઇના ત્યાં મોકલાવાની. એજ્યુકેશન એજ્યુકેશન એજ્યુકેશન. સ્વામિનારાયણ ભગવાન અને સતાનંદ સ્વામીનો સિદ્ધાંત અલગ છે. ગમે એવો ગુણવાન હોય, ગમે એવો ગુણવાન હોય, પણ ગુણવાન પુરુષનું સાચું ફળ શું છે? ભક્તિ અને સત્સંગ. આજે સારામાં સારું એજ્યુકેશન લેનારા લોકો છે. બહુ મોટી એક સત્ય ઘટી ગયેલી ઘટના છે. CA પાસ થયેલા છોકરાની સાથે લગ્ન કરાવ્યા દીકરીના બાપે, અને દીકરીએ કીધું કે બાપુજી, મને છોકરો બહુ ભણેલો નહીં હોય તો ચાલશે, પણ વ્યસની નહીં જુએ. આજથી 25 વર્ષ પહેલાની ઘટના સંભળાવું છું. વ્યસની નહીં જુએ. બાપ કહે છે કે દીકરી, વ્યસન માત્ર એક નાનું એવું તમાકાનું છે. અને એમ કરતા કરતા CA થયેલો સારો પગાર કમાતો છોકરો 10 વર્ષમાં કેન્સલ આવ્યું ને 4થા સ્ટેપે કેન્સલ પહોંચ્યું. અને જ્યારે એ છોકરો મૃત્યુ પામ્યો ત્યારે દીકરીએ એના બાપને કીધું કે બાપુજી, જ્યારે તમે મારા લગ્ન કરાવતા હતા, સગાઈ કરી, ત્યારે મેં કીધું કે બાપુજી, નહીં ભણેલો હશે તો મને ચાલશે, પણ વ્યસનની નહીં જોઈએ. અને ત્યારે બાપુજી તમે કીધું હતું કે નાનું માત્ર વ્યસન. ત્યાં જ મૂકી દે ખુરશી, આવી ત્યાં જ, બસ આ બાજુ દિવાલ કને બસ બસ આવો હસરભાઈ આવો. નાનું એવું માત્ર વ્યસન દીકરીએ યાદ કરાયું ત્યારે એનો બાપ ચોધાર આંસુએ રડ્યો. અને આ પ્રસંગ છે વડોદરાનો. એટલા માટે સ્વામિનારાયણ ભગવાન લખે, ગુણીનામ ગુણવત્તાયામ. અને એવો ગર્વથી ફૂલાય ને, બાપ, મારો દીકરો તો આ યુનિવર્સિટીમાં ભણે છે, આ જગ્યાએ ભણે છે, પુના ભણે છે, બેંગ્લોર ભણે છે, ચેન્નઈ ભણે છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે કૃષ્ણ ભક્તિશ્ચ સત્સંગો ન્યથા યાન્તિ વિદોપ્યતઃ. એ બે વસ્તુ જીવનમાં નહીં હોય ને ગમે એટલું એજ્યુકેશન હશે, એજ્યુકેશન કદાચ છોકરો દારૂના માર્ગે જતો હશે તો પાછું નહીં વાળી શકે.
એ તમાકુના માર્ગે જતો હશે તો પાછું નહીં વારી શકે. બહુ અદ્ભુત 114મો શ્લોક સમજવા જેવો છે બહુ. અને એમાંય ખાસ કરીને આજના જુવાન અને યુવતીઓ જેવો એજ્યુકેશનમાં ઘેલછા બને છે. એજ્યુકેશન. ઇંગ્લેન્ડની અંદર કેટલાય ભણેલા ગણેલા બિચારા રખડે છે, એજ્યુકેટ થયેલા. અને શું ને શું સ્વપ્ન સેવે પાછા, શું ને શું સ્વપ્ન. અમારો જૂનો વિદ્યાર્થી, બહુ સ્વપ્ન મોટું હતું ઇંગ્લેન્ડ જવાનું, લંડન જવાનું. મેં ના પાડી હતી. હમણાં ગયો ત્યારે મળવા આવ્યો. મેં કીધું મારા વચન યાદ આવે છે તને? તો કે હા સ્વામી યાદ આવે છે. મેં કીધું ના નથી પાડી, ન જાજે. તો કે માન્યું હત તો થયું હોત સ્વામી, ન મનાનું. અને જયારે અમે કોઈકના દુશ્મન ને એમ માની લે ઘણા બધા, અને અમે શત્રુ હસીએ, કહીએ કે તમારા છોકરાને અહીંયા સુધી મૂકવાની જરૂર નથી, એટલે એમ કે આ સ્વામીને શું ખબર પડે આમાં. એજ્યુકેશન તો ભાઈ અમે પણ લીધું છે. તમારા જેવા હતા ત્યારે સંતોષ ન થયો, પછી આ કપડાં પહેરીને એજ્યુકેશન લેવા માટે. ઘનશ્યામ જીવન સ્વામીના અરસીવાથી છેટ મૈસૂરમાં ગયા અને માનસ ગંગોત્રી યુનિવર્સિટીની અંદર MA સાથે ફિલોસોફી ઇંગ્લિશ મીડિયમમાં કર્યું. ઇંગ્લિશની ABCD 8મામાં હતા ત્યારે નહોતી આવડતી. બુદ્ધિમતામ બુદ્ધિર્મનીષામ ચ મનીષી નામ સતાનંદ સ્વામી લખે છે. શ્રેષ્ઠ ફળ કયું? સતાનંદ સ્વામી હનુમાનજી મહારાજની સ્તુતિ કરતા લખે છે, બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વા નર યુદ્ધ મુખ્યમ. કેસરી વાનરને વિચાર થયો કે મારા દીકરા હનુમાનને મોકલવો ક્યાં? એજ્યુકેશન લેવા માટે. અને હનુમાનજી મહારાજ કુંદકોમ હારીને છેટે પહોંચી ગયા. માતંગ ઋષિ પાસે મોકલ્યા. માતંગ ઋષિ કે મારું કામ નથી અને ભણાવવાનું. બુદ્ધિશાળી જેટલા છે, મારું કામ નથી અને ભણાવવાનું. હનુમાનજી મહારાજ કે મારે ભણવું છે, ક્યાં જવું બોલો? માતંગ ઋષિ કહે છે કે સૂર્યનારાયણ ભગવાનની પાસે જાઓ. સૂર્યના રથને ઉભો રાખ્યા. ભણવું છે, ભણાવો ગુરુદેવ. અરે પણ હું ઊભો રહી જઈશ તો આ દુનિયા કેમ ચાલશે? સૂર્યની ગતિ અટકી જાય તો ચાલે કેમ? પણ ગુરુદેવ મારે ભણવું છે, હું પાછે પગે ચાલીશ ને તમે ચાલ્યા આવજો અને તમે કહેતા આવજો, હું યાદ રાખતો આવીશ. 21 વર્ષમાં નહીં, 21 મહિનામાં નહીં, 21 દિવસમાં હનુમાનજી મહારાજ વિદ્યામાં પારંગત થઈ ગયા. એટલા માટે બુદ્ધિમતામ વરિષ્ઠ કીધું. આ દુનિયામાં હનુમાનજી મહારાજ જેવો બુદ્ધિશાળી કોઈ જન્મ્યો નથી ને જન્મશે નહીં. આવ્યા પાછા. કેસરી સિંહે વિચાર કર્યો ક્યાં મોકલવા હવે આને? રાજકારણ ભણાવીએ. શું ભણાવીએ? એના માટે કિષ્કિંધા નગરીમાં વાલીની પાસે મૂક્યા. વાલીની પાસે મૂક્યા અને સૂર્ય ભગવાને કીધું તું હનુમાનજી મહારાજને. હનુમાનજી મહારાજ કે પ્રભુ સૂર્ય દક્ષિણા ગુરુદેવ શું આપવું? સૂર્યનારાયણ ભગવાન કહે છે કે ગુરુ દક્ષિણાની કાંઈ જરૂર નથી. નાના ગુરુદેવ, ગુરુ દક્ષિણા આપ્યા સિવાય હું ન જાઉં. સૂર્યનારાયણ ભગવાન કહે છે કે હનુમાન તને ગુરુ દક્ષિણા આપવી હોય તો એક વાત ધ્યાન રાખજે, મારો દીકરો સુગ્રીવ એનું ધ્યાન રાખજે, બસ છૂટા. હવે વાલી અને સુગ્રીવ બે ભાઈ સગા. કેટલો બળવાનો વાલી. અને એ વાલીની સાથે ઝઘડો થાય અને વાલીના મંત્રી તરીકે હનુમાનજી મહારાજને રાખ્યા હતા. કે ના, વાલીના મંત્રી તરીકે. મંત્રી એટલે કે તમારા જેવા થોડા બની શકે મંત્રી, કઈક જોઈએ એમાં મંત્રીમાં. મંત્રી તરીકે રાખ્યા હતા હનુમાનજી મહારાજને વાલીના. પણ વાલી અને સુગ્રીવ વચ્ચે ઝઘડો થયો. સુગ્રીવ ભાગ્યા એટલે હનુમાનજી મહારાજને થયું કે મને સૂર્યનારાયણ ભગવાને આજ્ઞા આપી છે કે મારા દીકરા સુગ્રીવનું ધ્યાન રાખજે, એટલે મારે સુગ્રીવની સાથે જવું પડશે.
અને ઋષ્યમુખ પર્વત ઉપર સુગ્રીવને લઈને ગયા હનુમાનજી મહારાજ. અને એ જ હનુમાનજી મહારાજ તપસ્વીના વેશે રામચંદ્ર અને લક્ષ્મણજી આવે છે. એ રામચંદ્ર અને લક્ષ્મણને લઈને જાય છે સુગ્રીવની પાસે. વાંદરો તો સમજ્યા કે આ કોઈક વાલીનો દૂત, વાલીનો જાસૂસ હશે, જાસૂસી કરવા માટે આવ્યો હશે. સમજો, જાસૂસ એટલે સમજો. શું સમજો તમે? ગુપ્તચર અજીત દોબાલ પાકિસ્તાનમાં રહી આવ્યા ને 5 વર્ષ. ખરેખર હિન્દુ એક શેરનો દીકરો કહેવાય. તો એક એની માતાને ધન્ય છે શેરણીને. એ જાસૂસી કરવા માટે 5-5, 6-6 વર્ષ પાકિસ્તાનમાં કાઢ્યા અને ખબર પડવા ન દીધી હું હિન્દુ છું. એને કહેવાય સાચો જાસૂસ. ખુફિયા એજન્સી, ખુફિયા કઈ ખુફિયા એજન્સી. અત્યારે અમેરિકામાં તુલસી ગવાડ, કોણ નામ સાંભળ્યું? તુલસી ગવાડ ખુફિયા એજન્સીની વડા છે અમેરિકાની. સિંદૂર ઓપરેશન થયું ત્યારે તુલસી ગવાડે બયાન આપ્યું કે અમે ભારતના પક્ષમાં છીએ અને ભારતને જે મદદ જોઈશે અમારા તરફથી મદદ આપશું. એટલી બુદ્ધિશાળી બાઈ. એ અમેરિકન લેડી છે, પણ એના પિતા શ્રી ઇસ્કોનમાં જોડાણા એટલે નામ પાડ્યું તુલસી. શું નામ પાડ્યું? કેનું છે તુલસી નામ? કેનું છે? હિન્દુનું. કેનું છે? તુલસી કેના છે? આપણા નથી. તો કયો ને. નહીં બોલવાનું જ નહીં. કાંઈ જાણે અહીંથી પાછળથી ના પાડી દીધી હોય ને, જાણે બોલજો જ નહીં. અમે એને તો પૂછવા ન જઈ શકીએ. હિન્દુનું નામ. અને આપણે તમે એવા નામ ગોતી આવો ને પાછા અમને મેસેજમાં મૂકે, સ્વામી આટલા નામ પસંદ કરેલા છે, એમાંથી કયું સારું છે? હવે એકે હોય તો કેવું ને, યાદ ન રહે. કેટલું અદ્ભુત નામ. એક અમેરિકન લેડીઝ અને કેટલી બુદ્ધિશાળી. ખુફિયા એજન્સીની લીડર, હેડ, પણ નામ છે તુલસી. આત્મામાં શાંતિ થાય, પવિત્ર થાય આત્મા તુલસીનું નામ લેતા. બરોબર ને વિપુલ સાહેબ? હવે આજના જમાનાની છોકરીઓના નામ જ એવા નાખ્યા હોય એમ થાય કે જય સ્વામિનારાયણ. નારદજી કહે છે, ઇદમ હિ પુંસસ તપસ શ્રુતસ્ય વા સ્વીતસ્ય સુક્તસ્ય ચ બુદ્ધિ દત્તયોઃ અવિર્મુચ્યતોર્થ કવિભિ નિરૂપિતો યદ ઉત્તમ શ્લોક વર્ણનમ. તમને વળી એમ થશે કે હવે આ શિક્ષાપત્રી ક્યારે પૂરી કરશે, આને આ બકવાસ ચાલુ હશે તો. પણ જાણવા જેવી વસ્તુ છે, ગર્વની વાત છે. નારદજી એમ કહે છે કે પુરુષ ગમે તેટલો વિદ્વાન હોય, ગમે એટલો ભણેલો હોય, ગમે એટલો ગણેલો હોય. આલ્બર્ટ આઇન્સ્ટાઈન ઓળખો છો ને? છંદે કીધું કે અમે અમારી વિદ્યાનો ઉપયોગ સર્જન માટે ન કરી શક્યા, પણ વિનાશ માટે થઈ ગયો. ઈચ્છા ન હતી પણ થઈ ગયો વિનાશ માટે. નારદજી કહે છે કે ગમે એવો બુદ્ધિશાળી માણસ હોય, ગમે એવો હોશિયાર હોય, ગમે એટલો મોટો કવિ હોય, પણ જ્યાં સુધી ભગવાનના ગુણગાન ગાયા નથી ત્યાં સુધી એની વિદ્યા નકામી છે. કોણ કે છે? મોટી ચોટીવાળા નારદજી. બ્રહ્માનંદ સ્વામી જૂનાગઢ નવાબની કચેરીમાં ગયા. નવાબે કહ્યું કે બ્રહ્માનંદજી, અમારે લગતો એક દોહો બનાવો તો હું તમને 5 ગામ બક્ષિસમાં આપું. કેટલા? 5 ગામ બક્ષિસ એટલે 5 ગામનો રાજા કહો કે એ સમયમાં પટેલીઓ કહેવાતો, જે કહો તે કહો. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે એક વખત સહજાનંદ સ્વામીની ઓળખાણ થઈ ગઈ અને સહજાનંદ સ્વામીના ગુણ ગવાયા, બીજી વખત નહીં ગવાય.
પૂર્ણાનંદ સ્વામી ગજા ગઢવી બરોબર બન્યું નહીં એટલે સંસારમાં પાછા ચાલ્યા ગયા. ધાંગધ્રા નરેશ ના દીકરાના અમરસિંહના લગ્ન, અને એ અમરસિંહના લગ્નમાં ગજાભાઈને પણ આમંત્રણ આવ્યું. ગજાભાઈ ગઢવી ગયા આમંત્રણ સ્વીકારીને, અને એ ધાંગધ્રા નરેશ કે ગજાભાઈ આજે તો મહેફિલ છે, રાજકુંવરના લગ્ન છે, રાજકુંવર અને રાજા એને વર્ણન કરતો એક છપાઈ બનાવો તો હું તમને 5 ગામ આપી દઉં. સંસારમાં હતા, આજીવિકાની જરૂર હતી, પણ ગજા ગઢવીએ કહી દીધું નહીં. જે મોઢે સહજાનંદના ગુણ ગાયા ભલે ગ્રહસ્થ બની ગયો, જે મોઢે સહજાનંદના ગુણ ગાયા એ મોઢે હવે આ નાશવંત શરીર વાળા એક જગ્યાના રાજવીના ગુણ નહીં ગાઈ શકાય. ક્યારે શક્ય નથી, ગાઈ શકાશે જ નહીં, ના પાડી દીધી ચોખ્ખી. અંત સમય આવ્યો ત્યારે બ્રહ્માનંદ સ્વામીને મોકલ્યા, સ્વામિનારાયણ ભગવાનને તેડવા માટે, કારણ કે બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય હતા એટલા માટે. બ્રહ્મ મુનિને શ્રી મહારાજ મોકલ્યા કવિને તેડવા કાજ. જોઈ મુનિને થયા પ્રસન્ન, કેમ કહે નાવ્યા ભગવાન, નથી વચન લોપ્યું મેં લેસ, કેમ રીસાણા છે પરમેશ. શા માટે મારાથી રીસાઈ ગયા? મેં તો એકે વચન લોપ્યું નથી. જો એ સહજાનંદ સ્વામી મને તેડવા માટે આવે તો હું જાઉં અક્ષરધામ, નહીં તો મારે નથી જવું. અને સ્વામિનારાયણ ભગવાન સફેદ હાથી લઈ અને એ ગજા ગઢવીને પોતાના ધામમાં તેડી ગયા. સ્કંદ પુરાણમાં કહે છે, વિદ્યાદિભિ ગુણેન્દ્રુણામ સાધિતૈરપી કિમ ફલમ. ગમે એવો એજ્યુકેટેડ થયો હોય ને, શું મેળવીને શું મેળવ્યું? કદાચ 1 મહિનાનો 1 લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 2.5 લાખ રૂપિયા પગાર મેળવશે, બીજું શું મેળવ્યું? યદ્યંતે નિયતે યામ્યે દૂતે ભક્તિ વિના હરે. સ્કંદ પુરાણમાં એમ કહે છે કે ભક્તિ વિના જ્યારે એનો અંત સમય આવશે ત્યારે યમના દૂતો લઈ જશે એને. અદ્ભુત કહાની છે ધી ગ્રેટ સિકંદર, એલેક્ઝાન્ડર અને એના ગુરુની. દુનિયા કમાવા સિકંદર નીકળ્યો હતો, દુનિયા કમાવા માટે. એના ગુરુએ કહ્યું હતું કે જા ભારતના સંન્યાસી બહુ સારા છે, સાધુ બહુ સારા છે, ભારતમાં જાય તો એક સાધુ લેતો આવજે મારે માટે. સાધુને મળ્યા, સાધુએ ના પાડી, હું એમ ના આવું. આખી દુનિયાને વશ કરવા માટે, કબજે કરવા માટે નીકળેલો સિકંદર, મૃત્યુ સમય આવ્યો અને બંનેની આત્મા ભેગી થાય છે નદીને કિનારે. સાધુની આત્મા અને સિકંદરની આત્મા. અને એ સાધુ પુણ્યબળ ને પ્રતાપે નદીના પાણી ઉપરથી ચાલ્યા જાય છે અને સિકંદર જ્યાં પગ મૂકે ત્યાં ડૂબવા લાગે છે. અને એક વખત સિકંદરે સાધુને કીધું હતું, તું તો ભિખારી છે અને હું રાજા છું. અને સામે કિનારે જઈ અને સાધુ હસવા લાગ્યા. હવે બોલ, કોણ ભિખારી ને કોણ રાજા? બોલ. સત્સંગ નું મહાત્મ્ય ભાગવતના 11 સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણે ઉદ્ધવજીને કહ્યું છે. મુચકુંદ રાજાની કથા કહી. દેવતા અને દૈત્યનું યુદ્ધ થતું હતું. મુચકુંદ રાજા યુદ્ધમાં દેવતાના પક્ષે લડવા માટે ગયા. દેવતાનો વિજય થયો. ઇન્દ્ર મહારાજા મુચકુંદ રાજાને કહે છે કે માગો માગો, જે માગશો તે આપીશ. ત્યારે મુચકુંદ રાજા કહે છે કે આ આંખે ભગવાનના દર્શન કરવાની ઈચ્છા છે. ઇન્દ્ર કે ઈ હું નહીં આપી શકું, બીજું જે માગવું હોય તે માગો. ઊંઘ જોઈએ, નિંદ્રા જોઈએ, સુઈ જાવ બસ. કોઈ મને જગાડે તો બળીને ભસ્મ થઈ જાય. બોલો, કાલ જવાન આવ્યો ભગવાન શ્રી કૃષ્ણની સાથે યુદ્ધ કરવા. અને દ્વારિકાધીશે વિચાર્યું કે મૃત્યુ લખેલું છે કોના હાથે? મુચકુંદના હાથે. છેટ દ્વારિકાથી દોડતા જુનાગઢ ગિરનારની ગુફામાં જ્યાં મુચકુંદ રાજા સૂતા હતા ત્યાં જઈ અને
એ કૃષ્ણ જેવા હોશિયાર કોઈ થયા નથી ને થશે નહીં. ચાલાક, પોતાનું ઉત્તરીય વસ્ત્ર હતું ઉઠાડી દીધું કોને? મુચકુંદ રાજાને. અને અંદર જઈને બેસી ગયા, પાછા જોયા રાખે આમ શું થાય છે, જોયા રાખે. અને એમાં કાલ જવાન આવ્યો અને એક લાતનો પ્રહાર કર્યો. 400 કિલોમીટર દોડાવીને સૂઈ ગયો. ઊભો થાય યુદ્ધ કર. અને જ્યાં લાત મારે ત્યાં મુચકુંદ રાજા બેઠા થાય અને નેત્રમાંથી અગ્નિ પ્રજ્વલિત થાય અને બળબડતા અગ્નિમાં એ કાળ યવન બળીને ખાખ થાય. અને ત્યારે ભગવાન પાછા આવે ત્યારે મુચકુંદ રાજા ભગવાનની સ્તુતિ કરતા કહે છે, હે પ્રભુ, ભવાપ વર્ગો ભ્રમતો યદા ભવેત જનસ્ય તરહી અચ્યુત સત્સમાગમાય કિલા. હે ભગવાન, જ્યારે આ ભવાટીમાં ભટકતો મનુષ્ય થાકી જાય અને ત્યારે તરી ત્યારે શકે છે કે જ્યારે સત્સંગ કરે છે ત્યારે તરી શકે છે, એના વિના તરી શકતો નથી. ગુણીનામ ગુણવત્તાયા, એ જ ગુણ છે મોટામાં મોટો. સત્સંગ અને ભક્તિ કરે છે એ જ મોટો ગુણ છે, એનાથી મોટો કોઈ ગુણ નથી. સ્વામિનારાયણ ભગવાનના સમયમાં કેટલા અંગ્રેજો, સલ માલ્કમ, સલ વિલિયમ, સલ બાલ્ટન, સલ વોકર, સલ ડનલોપ, સર ડગલી, આ બધા સ્વામિનારાયણ ભગવાનને મળવા માટે આવ્યા. સ્વામિનારાયણ ભગવાનને મળ્યા અને મળ્યા પછી કંઈક લઈને ગયા, એમને નથી ગયા, લઈને ગયા. સ્વામિનારાયણ ભગવાનના સમયમાં રાજ રજવાડાના 102 રાજા જેટલા સત્સંગી હતા. કેટલા? 102 રાજાઓ કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, સોરઠ બધેના આવી ગયા. સ્ત્રી ભક્તો સામાન્ય નહીં. શું લાડુબા જીવબાને તમે સામાન્ય સમજો? ઓરી હલબાઈ ને વાલબાઈ ઓળખો? દેવજીભાઈ નામ સાંભળ્યું? હરબાઈ વાલબાઈનું સાંભળ્યું ને? ઓરી આત્માનંદ સ્વામીની શિષ્યા, પછી રામાનંદ સ્વામીની શિષ્યા થઈને પછી વિમુખ કરી હરબાઈને વાલબાઈ પોતાની જાતને કંઈક સમજતી હતી. એમ કુંડલીની શક્તિ જાગૃત કરી નાખીને અને અંદર કુંડલીની શક્તિ જાગૃત કરીને આ નાડીને ઓમ કરીને તેમ કરીને સુષુમ્ના નાડીના માર્ગમાં જઈને આ ચક્રને ઉથલાવીને ઓલા ચક્રને ઉથલાવીને એ બધા ચક્રને ઉથલાવીને ચક્રને ભેદીને બ્રહ્મરંધ્રને ભેદી અને સમજ્યા કઈ? સમજ્યા? શું કરવાની એ કથા લ્યો, હાલો મૂકી દો. એ બહુ બળ કરતી હતી હરબાઈ ને વાલબાઈ. અહીંયા ક્યાં બાજુ માળિયાની બાજુમાં જ ક્યાંક ગામમાં મળ્યા. અને જીવબા અને લાડુબાએ જે શરીરની અંદર જે આ પિંડ છે એ પિંડની સાથે બ્રહ્માંડનું કેમ એકાત્મપણું થાય છે એની જ્યારે જીવબા અને લાડુબાએ વાત કરી ત્યારે ભાગી ગઈ બે. ઊભી નરી હરબાઈ ને વાલબાઈ. એમ થયું કે આને હરાવી અને સ્વામિનારાયણનું નીચું દેખાડીએ એમ, પણ દેખાડી ન શકી સ્વામિનારાયણનું નીચું હરબાઈ ને વાલબાઈ. એવી 101 સ્ત્રીઓ, એવી 101 સ્ત્રીઓ સ્વામિનારાયણ ભગવાનની સત્સંગી આશ્રિત હતી. દક્ષિણના રાજાઓ, તમે દક્ષિણની યાત્રા કરી છે, બધા કરી હશે અને કરજો, ન કરી હોય તો. મોટા મોટા મંદિરો દેખાય, મોટા મોટા ચોક દેખાય. એમાં રાજાઓ એ મંદિરોમાં મોટા મોટા મંડપમ બનાવતા, એને મંડપમ કહેતા. આપણે સભા મંડપ કહીએ. હવે મંડપમ શા માટે બનાવતા? કે વિદવત ગોષ્ઠી માટે. ગામડામાંથી શહેરોમાંથી વિદ્વાનોને બોલાવે ને વિદ્વાનોને ચર્ચા કરાવે. ત્યાં રાજાઓ કરાવતા. સ્કૂલો ચાલતી, પાઠશાળા ચાલતી. સારા એક બ્રાહ્મણને રાખી અને પાઠશાળામાં અભ્યાસ કરાવતા. એ દક્ષિણની સિસ્ટમ હતી. અને દક્ષિણમાં જેટલી વિદ્યા છે એટલી ઉત્તરમાં વિદ્યા નથી. દક્ષિણમાં જેટલી બુદ્ધિ પ્રતિભા છે એટલી ઉત્તરમાં નથી. એટલા બુદ્ધિશાળી. એવું કહેવાય છે કે અમેરિકાની નાસા કંપની, નામ સાંભળ્યું? હા, તમે તો સાંભળો જ ને, એક્સપર્ટ પર છો. એ નાસા કંપનીમાં સૌથી વધારે વૈજ્ઞાનિકો હોય તો ઇઝરાયલના અને ભારતમાંથી તામિલનાડુ, કેરળના. એટલા વિદ્વાનો છે ત્યાં, એટલા વિદ્વત પુરુષો. આપણે બિઝનેસ કરતા જાણીએ, રૂપિયા કમાતા જાણીએ.
બુદ્ધિમતામ વરિષ્ઠ સત્સંગ પ્રેમી હનુમાનજી મહારાજ બુદ્ધિમતામ વરિષ્ઠ હતા છતાંય પણ સત્સંગમાં કેટલા પ્રેમી. ઓલી ઔષધિ લેવા માટે જતા હતા, કાળનેમી સાધુનો વેશ બનાવી અને સત્સંગ કરતો હતો, રામનું નામ લેતો હતો, ત્યાં બેસી ગયા. વિચાર તો કરો, બસ ભગવાન રામનું નામ લેવાય છે. કાર્ય શું કરવા જવું છે? સૂર્યોદય પહેલા ઔષધિ લઈ આવવાની છે દ્રોણાચલ પર્વત ઉપરથી, પણ અહીંયા બેસી ગયા ભજનમાં. એ હનુમાનજી મહારાજ, એ હનુમાનજી મહારાજ. અને ભગવાન રામચંદ્રજી પાસેથી એ જ માગ્યું કે પ્રભુ તમે મને રાજી થઈને આપવા ઈચ્છતા હો ને તો એ આપો કે જ્યાં સુધી પૃથ્વી લોક ઉપર તમારા ગુણગાન ગવાય, તમારી કથાઓ વંચાય, તમારી કથાઓનો સત્સંગ થાય, ત્યાં સુધી હું પૃથ્વી લોક ઉપર રહું અને પછી હું વૈકુંઠ લોકમાં આવું. એવું હનુમાનજી મહારાજે માગ્યું. ચિરંજીવી પણ પોતે માગ્યું. શેના માટે માગ્યું? સત્સંગને માટે. સત્સંગને માટે માગ્યું. ક્ષણમપી સજ્જન સંગતિ રેકા ભવતી ભવાણવતરણ એક નૌકા. એક ક્ષણ જો સત્સંગ કર્યો હોય ને, એક ક્ષણ, એક ઘડી આધી ઘડી આધી ને પુની આધ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. એક વણિક યમપુરીમાં ગયો. ચિત્ર અને ગુપ્ત એ ચોપડા તપાસ્યા. ચિત્રએ ગુપ્તે કીધું, યમરાજા સિંહાસન ઉપર બેઠા હતા, પાપ ઘણા છે, પુણ્ય ઓછા છે, થોડોક સત્સંગ કર્યો તો માત્ર એટલું પુણ્ય છે. સાંભળજો છોરાઓ. યમરાજાએ કીધું કે પાપ ઘણું છે, પુણ્ય ઓછું છે, પેલું શું ભોગવવું છે? બુદ્ધિશાળી તો ખરો ને, પાકો તો ખરો ને, એ તો હવે ભોગવું શું? એ તમારા દૂતો બધા મારશે ને કુંડમાં નાખશે ને, એ કર્યા રાખશું ભવિષ્યમાં. પેલું પુણ્ય ભોગવી લઈ કેવું છે? શું જોઈશે પુણ્યમાં? જે સાધુ પાસે મેં એક ઘડી સત્સંગ કર્યો એ સાધુનો સમાગમ મને કરવા દો. બેસી ગયો સત્સંગ કરવા સાધુ પાસે. દૂતોએ મોકલી દીધો ત્યાં. થોડીક વાર થઈને દૂતો લેવા આવ્યા. એક ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. તમે 24 મિનિટની મને 240 મિનિટ આપી હતી. 240 મિનિટ સત્સંગ કર્યો, ગુણ્યા 10 કરી નાખો, કેટલા કલાક થયા? આટલા કલાક પછી આવજો. હવે એટલા કલાક પછી આવ્યા, એના ગુણ્યા આટલા કરો, 10 કરો, કેટલા કલાક થયા? કેટલા દિવસો થયા? અને સાધુને દયા આવી ગઈ. હાથમાં લીધું પાણી. કાલમય પાપ યમદૂત ભયાદમ શ્રી કૃષ્ણ દેવ શરણમ પ્રપન્નો સ્મુસપા તુમમ. હવે જવા દો યમપુરીમાં પાછા. સાધુએ મૂકી દીધા. એને કહેવાય સત્સંગ, એને કહેવાય સત્સંગ. ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે કે હે ઉદ્ધવ, શબ્દ બ્રહ્મણી નિષ્ણાતો ન નિષ્ણાત યદે પરે યદી શ્રમતઃ શ્રમ ફલોહી જે ગાય દૂધ ના આપતી હોય અને એ ગાયને તમે ખીલે બાંધી રાખો, જે તમારા ઘરના આંગણામાં વૃક્ષ ઊભું હોય, જે વૃક્ષ ફળ ના આપે તો વૃક્ષ શા કામનું? તેમ ગમે એટલો મનુષ્ય બુદ્ધિશાળી હોય, ગમે એટલો મનુષ્ય હોશિયાર હોય, ગમે એટલો મનુષ્ય ચાલાક હોય, પણ એનો જે શ્રમ છે એ વ્યર્થ છે. એમ ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે. ગામ દુગ્ધ દોહામ સતીમ ચ ભાર્યામ દેહ પરાધીનમ અસત પ્રજામ ચ ક્વિતમ દ્વિતીર્થી કૃતમ મંગમ વાચમ હિના મયા રક્ષતિ દુઃખ દુઃખી. આવો જે માણસ છે એ દુઃખી જ છે, હંમેશા દુઃખી છે. પત્ની બીમાર હોય અને તમે ઈચ્છો કે લાંબો સમયને માટે બીમાર રહે બિચારી, છોકરા કયાગ્રા ન હોય, માંગતા ન હોય, ઉગમણે જવાનું કયો તો આથમણે જાય તો સુખી હોય એમ તમે? એવું બધું કે છે. આવું બધું હોય તો એ મનુષ્ય દુઃખી ને દુઃખી છે. અને વૃદ્ધ ચાણક્ય સરસ મજાનું વાક્ય કે છે, શ્રુતમ યન્ન વિરાગાય ન ધર્માય ન શાંતયે કિમ તેન પથી તેનાપી કાક ભાષિતમેવ તદ. કાગડાની વાણી કોને ગમે? કોયલની વાણી ગમે ન ગમે?
કાકભાષિતમ છે. બસ ગમે એટલું મેળવ્યું હોય પણ ભગવાનને સંબંધી ન હોય એ બધું નકામું છે. એટલા માટે ગુણવાન મનુષ્યનું, બુદ્ધિમાન મનુષ્યની બુદ્ધિમત્તા, ગુણ, એનું શ્રેષ્ઠ ફળ કયું છે? સત્સંગ અને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ. એના સિવાય બધું નકામું છે, નિરર્થક છે. એમ સતાનંદ સ્વામી કહે છે. 115મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ આજ્ઞા કરે, કૃષ્ણ 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 તદવતારાશ્ચ ધ્યેયાશ્ચ તત્પ્રતિમાપી ચ નતું જીવાન હૃદેવાદ્યા ભક્તા બ્રહ્મવિદોપિયત ચ. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ધ્યાન કોનું કરવું? કરવું ને ધ્યાન, ધ્યાન કરવું છે ને, કોનું કરવું? જવાબમાં સ્વામિનારાયણ ભગવાન કે માત્ર શ્રી કૃષ્ણ ભગવાન, ભગવાન નારાયણ, ભગવાન વાસુદેવ અને તેના અવતાર, એનું જ માત્ર ધ્યાન કરવું. શું કામ? ભગવાન એવ ધ્યાન આશ્રય. ભગવાન માત્ર ધ્યાનને આશ્રય છે, બીજું કાંઈ ધ્યાનને માટે આશ્રય નથી. સંપ્રદાયમાં કેવા બ્રહ્મનિષ્ઠ સંતો, ગોપાળાનંદ સ્વામી જેવા ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા મુક્તાનંદ, બ્રહ્માનંદ જેવા બ્રહ્માનંદ, પણ સ્વામિનારાયણ ભગવાન ના પાડે એનું ધ્યાન ન થાય, માત્ર ભગવાનનું ધ્યાન થાય. સુખદેવજી મહારાજ, શ્રીધર સ્વામી, રામાનુજાચાર્યનો પણ એ જ મત છે કે ધ્યાન કરવા યોગ્ય માત્ર ભગવાન જ છે, બીજું કાંઈ નથી. ભગવાન જ માત્ર ધ્યાન છે. આ બ્રહ્મસ્તંભ પર્યંત જગત અંતર વ્યવસ્થિતા પ્રાણીન કર્મ જનિત સંસાર વંશવર્તિન યતસ્તતો નતે ધ્યાને ધ્યાનિનામ ઉપકારકા અવિદ્યાંતર્ગતા સર્વે તેહિ સંસાર ગોચરા. અવિદ્યાની અંતર્ગત રહેલા છે એ લોકો જે ભગવાનનું ધ્યાન મૂકી અને બીજા મનુષ્ય જીવનું ધ્યાન કરે છે, એવું ભગવાનનું કહેવાનું છે. લોઢવામાં લખું ચારણ, એને ઘેર બાળાનંદ અને વિઠ્ઠલાનંદ રહેતા હતા. લોઢવામાં લખું ચારણ, એને ઘેર બાળાનંદ ને વિઠ્ઠલાનંદ. નીલકંઠ વર્ણી લોઢવે ગયા એટલે નીલકંઠ વર્ણીએ આ બાળાનંદને પૂછ્યું કે કિસકા ધ્યાન કરના? બાળાનંદને પૂછે કિસકા ધ્યાન કરના? બાળાનંદ કહે છે ધ્યાન તો હમારા કરના, હમારા ધ્યાન કરના. અને રાત્રિનો સમય થયો, કારણ કે બાલાનંદ અને વિઠ્ઠલાનંદને આત્માનંદ સ્વામીએ રામાનંદ સ્વામીને સોંપ્યા હતા. રામાનંદ સ્વામી સ્વપ્નમાં આવ્યા. રામાનંદ સ્વામીનું વિચરણ હતું કચ્છ ભુજમાં. રામાનંદ સ્વામી સ્વપ્નમાં આવી સોટીથી બાલાનંદને માર્યો. नीलकंठ कौन है तुमको पता है? साक्षात ईश्वर है, उसके आगे तुम ऐसा बोलते हो कि ध्यान हमारा करना, सुबह माफी मांगना, दंडवत करना 5, कितना कितना 5 दंडवत करना और माफी मांगना, भूल हो गई मेरे से. સવાર પડી એટલે બાલાનંદ ઉઠી અને નીલકંઠ વર્ણીને 5 દંડવત કરી અને માફી માગી. મેં તમારી આગળ ગઈકાલે કહી દીધું કે ધ્યાન તો હમારા કરના, ભૂલ માફ કરજો, વિચાર તો કરો. માત્ર એટલું કીધું કે ધ્યાન મારું કરવું, એની સજા કેટલી મોટી. 4-5 સોટી મારી, ઈ એક્સ્ટ્રા. નીલકંઠ વર્ણીને દંડવત કરાવ્યા, ઈ પાછું. માફી મંગાવી. ભગવાનનું ધ્યાન થાય, ભગવાનનું ધ્યાન થાય. અથ મનસી સ્થિરત્વ માપતે ભગવતી માનુષ મૂર્તિ વાસુદેવે. બસ એ ભગવાનનું ધ્યાન કરવું. ધ્યાનની તાકાત અદ્ભુત છે. સચ્ચિદાનંદ સ્વામીને એક વખત કાળ લેવા માટે આવ્યો. કયા સ્વામીને? તમે બોલો, તમે બોલો. કયા સ્વામીને? સચ્ચિદાનંદ સ્વામીને લેવા માટે કાળ આવ્યો. કોણ છે? કાળ છું, તમારું આયુષ્ય પૂરું થયું છે, લેવા માટે આવ્યો છું. અને સચ્ચિદાનંદ બાપાએ તો ઓલું મોટું હળ ઉપાડ્યું. હળ કેવા મોટા આવતા, બળદની પાછળ જોડવાના.
મોટું હળ ઉપાડીને કાળની પાછળ દોડ્યા ને એક મારી પણ દીધું. એ સચ્ચિદાનંદ સ્વામી. માંડવ ધારમાં ધીંગાણું થયું. ભગુજી આદિક 12 પાર્ષદો ગવાણા. મૃત્યુ હતું. સ્વામિનારાયણ ભગવાને ભગુજીને પૂછ્યું કે ભગુજી શું ઈચ્છા છે? મહારાજ ધામમાં જવાની ઈચ્છા છે, પણ હમણાં જો મૃત્યુ આવશે ને ધામમાં જાશું તો લોકો એમ વાત કરશે કે માંડવધારના ધીંગાણામાં સ્વામિનારાયણ ભગવાનના પાર્ષદ ગવાયા અને મરાયા. તમારા ઉપર લાંછન લાગશે, તમારા ઉપર લાંછન ન લાગે એવું મહારાજ કરો. અને સ્વામિનારાયણ ભગવાન જીવા ખાચરની ડેલીએ જીવા ખાચરના દરબારમાં જાય છે કહેવા માટે કે પાર્ષદને મરાવનાર તું કોણ હતો? અને આ બાજુ સચ્ચિદાનંદ સ્વામીને ઊભા રાખ્યા દરવાજે કે કાળને આવવા દેજો નહીં. એ સચ્ચિદાનંદ સ્વામી કાળને આવવા દીધો નહીં. અદ્ભુત એક ગઢપુરનો પ્રસંગ. સ્વામિનારાયણ ભગવાન ધર્મપુર પધાર્યા હરે. પ્રભુ પધાર્યા ધર્મપુર, રાખ્યા મુનિને ત્યાં ગઢપુર. પ્રભુ પધાર્યા ધર્મપુર, રાખ્યા મુનિને ત્યાં ગઢપુર. દ્રષ્ટિની વાત નથી. શરીરે રૂમમાં પૂરી નાખ્યા સચ્ચિદાનંદ સ્વામીને. તાળા બંધ કર્યા. તાળા બંધ કરી અને ચોકીદાર રાખ્યા, નીકળી ન જાય. એક સચ્ચિદાનંદ સંત અચરજકારી છે, મહા મોટા સાધુ સંત અચરજકારી છે. ભૌતિક દેહ અભૌતિક થયું અચરજકારી છે, એ કારણ હરિનું કહ્યું અચરજકારી છે. એમને બહાર નીકળી ગયા. એમને તાળા બંધ, દિવાલ હતી, એમને બહાર નીકળી જાય. 12 દિવસ થયા, તાળા ખોલ્યા, સચ્ચિદાનંદ સ્વામીને બહાર કાઢ્યા. જમ્યા? હા જમ્યો. જીવા ખાચરને મસ્કરી કરવાનું મન થાય. જીવા બાપુએ રમૂજમાં પૂછ્યું, શું જમ્યા છો? અને ત્યારે સચ્ચિદાનંદ સ્વામી કહે છે, શું કહે છે? હો કયું કુશળ કુંવરબાએ, પોતે બનાવ્યો બિરંજ ત્યાંએ. કયું કુશળ કુંવર
જમ્યા છો? આજે કુશળ કુંવરબાએ બિરંજને પૂરીની રસોઈ મહારાજને જમાડી છે. એ જમ્યો છું. રૂમમાં પૂરેલા છો 12 દિવસથી. અને સચ્ચિદાનંદ સ્વામીએ વમન એટલે ઉલટી કરી અને ઉલટીમાં બિરંજ કાઢ્યો. અને જ્યારે મહારાજ પાછા ધર્મપુરથી આવ્યા ત્યારે તારીખ અને વાર પૂછ્યો કે આ દિવસે બિરંજ જમ્યા હતા? સ્વામિનારાયણ ભગવાન કે હા, અમે જમ્યા હતા. લ્યો, એવા પ્રતાપી સાધુ, એવા પ્રતાપી સાધુ. ધ્યાન થકી આટલી સિદ્ધિ મળે છે છોકરાઓ. કેના થકી? ધ્યાન થકી. 116મા શ્લોકમાં સ્વામિનારાયણ ભગવાન લખે, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્યતે ન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વથા. અઘરું છે. પત્નીથી પર નથી થવાતું, દીકરાથી પર નથી થવાતું, ભાઈ બહેનથી પર નથી થવાતું, માતા પિતાથી પર નથી થવાતું. આમ કેમ થયા? 3 દેહથી સ્થૂળ સૂક્ષ્મ ને કારણ 3થી અલગ થવાનું. ખાટી અમલી જોઈ? ખાટી અમલી ઉપર લીલી છાલ હોય. એ લીલી છાલને તમે ઉતારો એટલે એ કહેવાય સ્થૂલ શરીર. કયું શરીર? પછી ગર્ભ ચોટેલો હોય, ખાટો ખાટો અંબાઈ ગઈ હોય ત્યારે એ સૂક્ષ્મ શરીર છે. એ છૂટું થઈ શકે. પણ કારો કલર જે આંબલિયો કયો ને કાચિંગ કયો, શું કયો? આંબીલિયો. એ આંબીલાની સાથે કારો કલરનો જે છાલ જડેલી છે એને છૂટી કરવી હોય તો શેકીને થાય. વાત સાચી છે તમારી. શેકીને છૂટી થાય. તેમ ઈ જે કારી છાલ છે ઈ જીવની સાથે જડેલું કારણ શરીર છે. કયું શરીર છે? યાદ રાખજો, થોડુંક અઘરું છે. સ્થૂલ શરીર 24 તત્વનું બનેલું છે. કેટલા તત્વનું? કેટલા? બગડે ચોગડે? હા. પછી સૂક્ષ્મ શરીર બનેલું છે 19 તત્વનું. કેટલા? અને કારણ શરીરમાં માત્ર 4 તત્વ આવે છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ એવું જોઈન્ટ થાય છે ને, એવું જોઈન્ટ થાય છે ને, એ ઓલા કર્ણના કવચ અને કુંડલની જેમ જોઈન્ટ છે. અઘરું છે ઉખડવું. પણ જેમ એ આંબીલિયો દેવતામાં નાખો, શેકાઈ જાય અને પછી ચપટી માત્રમાં છૂટો થઈ જાય, તેમ સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભક્તિ કૃષ્ણ છે સર્વથા. સર્વથા, હંમેશા કાળમાં. એમ નહીં કે આજે કરી લીધી. વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને દાખલો આપ્યો કે 1 દિવસ પાણીનો ઘડો ઢોળી આવ્યા, પછી 5 દિવસ પછી ગયા, પાણી તો સુકાઈ ગયું. એમ નહીં, દરરોજની. અને એટલા માટે તો કીધું કે વાણિયાની જેમ લેખું કરવું, કે મહિના પહેલા મારી આટલી ભક્તિ હતી, વર્ષ પહેલા મારી આટલી ભક્તિ હતી, હવે આટલી થઈ. લેખું કરવાનું વાત કરી. સત્સંગ અને ભક્તિ દેહત્રય વિલક્ષણમ. બસ એવી રીતના થઈ. યથાગ્નિ દારૂણો દહ્યાત દાહ કોન્ય પ્રકાશક. જેમ લાકડામાં અગ્નિ લાગ્યો હોય અને એ અગ્નિ પ્રકાશ કરે, તેમ 3 શરીરથી નોખો થઈને ભક્તિ કરે ઓટોમેટિક એનો જીવાત્મા પ્રકાશ કરવા લાગે છે. ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિ તોડો જુનમ આર્તો જિજ્ઞા સુરથાર્થી જ્ઞાની ચ ભરતર સભ. 4 પ્રકારના ભગત મારું ભજન કરે છે. એક દુખી, બીજો જિજ્ઞાસુ, ત્રીજો અને ચોથો જ્ઞાની. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તેસામ જ્ઞાની નિત્ય યુક્ત એક ભક્તિ વિશિષ્યતે પ્રિયો હિ અત્યર્થો જ્ઞાની અહમ સચ મમ પ્રિય. હું જ્ઞાનીને પ્રિય છું અને જ્ઞાની મને પ્રિય છે. અરસપરસ પ્રેમ જ છે. ઉદારા સર્વ એવેતૈ જ્ઞાની તો આત્મૈવ મે મતમ.
સર્વમાં ઉદાર હોય તો જ્ઞાની. આસ્થિત સહયુક્તાત્મા સ મહાત્મા સુદુર્લભ. પણ એવા મહાત્મા જ્યાં ત્યાં પડ્યા નથી. ભગવાન કૃષ્ણ કે છે અર્જુનને, દુર્લભ છે એવા મહાત્મા તો ગોત્યા મળે એવા મહાત્મા. બહુનામ જન્મ નામંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યંતે વાસુદેવમ સર્વમિતિ સહ મહાત્મા સુદુર્લભ. વાસુદેવ તરીકે એવા કોઈક મને ઓળખી શકે છે, બધાય નથી ઓળખી શકતા. એટલા માટે પરિનિષ્ઠિતોપી નિર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલયા ગૃહિત ચેતા રાજર્ષે આખ્યાનમ યદ અધિતવાન. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજા, એટલા માટે યોગ સમાધિ દ્વારા એક સ્થળેથી બીજે સ્થળે આ શરીરથી જઈ શકું છું, છતાંય પણ ભગવાનના ગુણગાન અખંડ ગાઉં છું. કેમ કરવો અભ્યાસ? ભજનનો અભ્યાસ યોગ યુક્તેન ચેતસા નાન્ય ગામિના પરમં પુરુષમ દિવ્યમ યાતિ પાર્થાનું ચિંતયન. પરમ પુરુષને પ્રાપ્ત થવાય છે આ રીતે કરવાથી. અદભુત આપણા સંપ્રદાયની વંદુની ગરબી. બધા બોલજો આજે, બધાને બોલવાનું છે. હા, નહીં બોલે એને કહી દેશું પ્રસાદી ન દેજો, જોજો. હા, બોલજો બધા. વંદુર બધાને આવડવા જોઈએ. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનું મહાન મોટું એક નિત્ય નિયમનો 8 પદની ધ્યાન ચિંતામણી હોય તો એ વંદુના 8 પદ છે. અને એનો જ્યારે પાઠ થાય ત્યારે કાળ કર્મ માયા પાપ બધાય દૂર ભાગ્યા રહો. હે વંદુ સહજા નંદરસ રૂપ અનુપમ સારને ભજતા છૂટે બંધ હરે ભવ પારને રે લો. સમરૂ પ્રગટ રૂપ સુખધામા. ઓ સમરૂ પ્રગટ રૂપ સુખધામા અનુપમ નામ ને રે લો. જેને ભવ બ્રહ્માદિ દેવ ભજે તજી કાને રે લો. જે હરિ અક્ષર પ્રાણાધાર
સંસારને અદ્ભુત ધ્યાન ચિંતામણી, અદ્ભુત ધ્યાન ચિંતામણી. પોતાના આત્માને બ્રહ્મરૂપ બનાવવાનો છે અને એમને એમ બ્રહ્મરૂપ નહીં બને. દેહત્રય વિલક્ષણ એમને એમ નહીં બને. એ માંગરોળના ગોવર્ધન ભગત માલ લઈ જાય સ્વામિનારાયણ, હસ્તે સ્વામિનારાયણ, અને એમ કરતા કરતા 6000 રૂપિયાનો માલ મંજી બાપા એ સમયમાં 6000 નો માલ સ્વામિનારાયણના હસ્તે. મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી માંગરોળ ગયા. હરિભક્તોએ ફરિયાદ કરી ગોવર્ધન ભગતની, ગોવર્ધન શેઠ આ ધંધો કરે છે. મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને કે ગોવર્ધન તો આવું કામ કરે છે. અને ત્યારે ગઢપુરપતિ સહજાનંદ સ્વામીએ એમ કીધું કે એ ગોવર્ધનના ધંધાની પણ અમને ચિંતા કરવી પડે છે, કારણ કે એ તો સમલોષ્ટાસ્મ કાંચન છે. સમલોષ્ટાસ્મ કાંચન, અમને ચિંતા કરવી પડે છે. ઉઘરાણી અમને કરવા જાવી પડશે એની. સ્વામિનારાયણ ભગવાન ઉઘરાણી કરવા જાય, વિચાર તો કરો. ખાનદેશમાં એક ભગત હલવાઈની દુકાન બંધ કરતા ભૂલી ગયા. રાત્રે હાલા ગયા ઘેર, દુકાન બંધ કર, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા ચાલ્યા ગયા ઘેર. જય સ્વામિનારાયણ. ઘરે પહોંચ્યા, સુઈ ગયા. સ્વામિનારાયણ ભગવાનને ચિંતા થાય અને પોલીસનો વેશ ધારણ કરી, સિપાહીનો વેશ ધારણ કરી, દંડો લઈ અને દુકાનની આગળ આંટા ફેરા કરે. 5 વાગ્યા ભગતને જઈને ઉઠાડ્યા. ભગત ઉભા થાવ, દુકાન ખોલી છે, જાઓ. રાત્રે ન ઉઠાડ્યા. ઈ ભગવાન ભક્તિ કરો તો ભગવાન એટલી ખ્યાલ રાખે. ભગતને 5 વાગે ઉઠાડી અને દુકાન બંધ કરવા મૂક્યા. અમુક સિપાહીઓએ જોયું, પૂછ્યું ભગતને કોણ સિપાહી રાખ્યા છે? કોઈ નથી રાખ્યા. અને એ જ સહજાનંદ સ્વામી કોઈક ભગતના બાજરાની વાળની રક્ષા કરે તો કોઈક ભગતના ઘરની રક્ષા કરે. એ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરનારા ભક્તો જ્યારે નિજાત્માન બ્રહ્મરૂપ થઈ, દેહત્રય વિલક્ષણ થઈને ભક્તિ કરતા હોય ત્યારે ભગવાન એની ભક્તિને સ્વીકારે અને એની ભક્તિને આધીન થાય. અદ્ભુત શિક્ષાપત્રની કથાઓ છે. ઘડિયાળનો કાંટો 9 અને 5 ઉપર પહોંચ્યો છે. બસ અત્યારે જ અહીંયા કથાને વિરામ. શેષ કથા આપણે આવતીકાલના કથા પ્રસંગમાં સાંભળીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની, નરનારાયણ દેવની જય. સ્વામિનારાયણ. જો આજે આ નવું કર્યું કંઈક છે ને, કપિલ સ્વામીએ કંઈક નવું કર્યું. શું એ નવું ખબર પડે? ઢોલિયો પ્રસાદીનો છે. આ ઢોલિયા ઉપર કેટલી વાર સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન થયા છે. એ ભગવાન સ્વામિનારાયણની કૃપાથી પ્રસાદીનો ઢોલિયો આપણી પાસે આવ્યો અને થયું કે એ પ્રસાદીના ઢોલિયા ઉપર સ્વામિનારાયણ ભગવાન બેસીને આ સભાને બધેને દર્શન આપે. એટલા માટે અહીંયા કને ઢોલિયો મૂક્યો, તમને બધાને દર્શન કરાવવા માટે. કેટલા ભાગ્યશાળી તમે, વિચાર તો કરો. આવા પ્રસાદીના ઢોલિયાના દર્શન ક્યાંથી થાય? સ્થાનનું નામ કે બીજું કે હમણાં નથી કેવું, પણ પ્રસાદીનો, 100% પ્રસાદીનો. અને સ્વામિનારાયણ ભગવાન 101% આના ઉપર ઘણી વખત વિરાજમાન થયા છે. એવી પણ કથાઓ છે. એટલે એ મહાન પ્રસાદીના ઢોલિયાના તમને આજે દર્શન થાય છે. અને હું તો એટલું કહું ખાતરીપૂર્વક, અંત સમયે આજ રાજાધિરાજ સહજાનંદ સ્વામી આ ઢોલિયા ઉપર બેઠા છે અને દર્શન આપે છે. એમાં જો દર્શન થઈ જાય તો એને માટે પણ યમના દૂતો ના આવે, ભગવાનના વિમાન આવે. એને માટે પણ ભગવાન પોતાના ધામની અંદર લઈ જાય. એ ઢોલિયાના તમને અદ્ભુત દર્શન થઈ રહ્યા છે. ખૂબ આપણે ભાગ્યશાળી છીએ. હજી ટૂંક સમયમાં આપણે બધી પ્રસાદીની વસ્તુઓ અહીંયા મૂકશું ત્યારે તમને બધાને દિવ્ય દર્શન થશે. અને સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી પ્રસાદીની વસ્તુ આપણી પાસે આવી છે. એને પણ તમને દિવ્ય રૂપે થોડાક દિવસમાં જ દર્શન થશે. વાલા ભક્તો, શિક્ષાપત્રી ભાષ્યની કથા જ્યારે આયોજન કરીએ ત્યારે એમ થાય કેમ થશે, કારણ કે યજમાન ગોતવા પડે ને, યજમાનનું કરવું પડે. પણ
આનંદ એ છે કે આ ગુરુકુળમાંથી ભણી ગયેલા ઘણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ સામેથી સારી એવી રકમ મોકલે કે આ કથા પ્રસંગ નિમિત્તે ગુરુકુળમાં અમારું આટલું દાન હોય, ગૌશાળામાં પણ અમારું આટલું દાન હોય. એવા જ પરમ ભક્ત આ ગુરુકુળમાંથી ભણી ગયેલા અનિલભાઈ વાલજી પિંડોરિયા ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, દહીસરાના છે. ધર્મપત્ની હિરલબેન, સુપુત્રી ધ્વનિ, સુપુત્ર ક્રિયાન, પિતાશ્રી વાલજીભાઈ ગોવિંદ પિંડોરિયા તથા માતૃશ્રી અમરબાઈ વાલજી પિંડોરિયા ગામ દહીસરા હાલ તાંજનિયા, એના તરફથી આ પ્રસંગે ગૌશાળામાં ₹1,00,000 અને કથા પ્રસંગમાં ₹20,000 યોગદાન આપે છે. તાળીકાના નાદથી વધાવીએ. હાજર નથી એટલે પેરામણી લેવા નહીં આવે. બીજા જેવા એક ફરી ભગત હમણાં લંડન ગયો હતો તો કે સ્વામી કંઈક યોગદાન આપી દઈએ અમે. કેરાના છે, દર વર્ષે યોગદાન મોકલે છે પોતાનું, દર વર્ષે. મારા ખ્યાલથી છેલ્લા 18 થી 20 વર્ષ થયા. એ ભગતનું યોગદાન ક્યારેય ખાલી નથી ગયું. કરશનભાઈ નાનજીભાઈ હલાડિયા કેરાના છે, હાલ બોલ્ટન છે, એના તરફથી પણ ₹55,000 યોગદાન આવ્યું છે. તાળીકાના નાદથી એને પણ વધાવીએ. બોલ્ટન બેઠા છે, અહીંયા નથી આવવાના પણ ઓનલાઈન કથા સાંભળે, ઈચ્છા થાય કે અમારું પણ યોગદાન આની અંદર કંઈક હોવું જોઈએ. અક્ષર નિવાસી વાલજીભાઈ લાલજીભાઈ જાદવજી વેકરિયા સુપુત્ર હસ્તે રમેશભાઈ વાલજી વેકરિયા પિયાવાના છે, બાજુમાં જ વાડી છે અને બાપા ધામમાં ગયા તો એનો આજે એક તિથિ છે. એ નિમિત્તે આજના દિવસે હાલે મસ્કત છે, ₹10,000 યોગદાન આપ્યું છે. મારા ખ્યાલથી ધનજીભાઈ ગાજપરિયા દેખાતા હતા તો આવું કરીશ ધનજીભાઈ ગાજપરિયાને. આવો ધનજીભાઈ ગાજપરિયા, તમે એ જ પરિવારના જમાઈ છો. પધારશે ધનજીભાઈ ગાજપરિયા અને પહેરામણી તમારી સ્વીકાર કરશો. આવો, જલ્દીથી આવો. આવી કથા ચાલતી હોય ત્યારે ઘણા બધાને અંતરની ઈચ્છા હોય. આ ગુરુકુળમાં લગભગ 22 થી 23 વર્ષથી નોકરી કરતા એક આદિવાસી દર વર્ષે પોતાનું યોગદાન આપે. ઘરે જાય ત્યારે થાળ કરાવીને જાય. એને એમ થયું કે કથા ચાલે છે તો કથામાં મારું પણ કંઈક યોગદાન હોવું જોઈએ. એવા અમારા આદિવાસી ઈશ્વરલાલ શંકરલાલ રાઠવા ગુરુકુળ કોડાયમાં સેવારત છે. ઈશ્વર ક્યાં ગયો છે? આવ્યો નથી આવ્યો? ઈશો ₹5,000 યોગદાન આપ્યું છે. તાળીના નાથી વધાવીએ. વાહ વાહ વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. વાહ, કંઠી હતી, કંઠી છે, લાવો કંઠી લાવો જલ્દી જલ્દી. સ્વામી કને જા, ઊભો. અહીંયા કીધું આ તે ભેટ આપી તો પ્રસાદી આપીએ. એ કે સ્વામી હમણાં પ્રસાદી નહીં, ઘરે જાઉં ત્યારે દેજો. સંબંધીઓને દેવા થાય. ઉપર કંઠી પહેરાવીએ. ઘરે જાઉં ને ત્યારે એ કે આપજો એટલે સંબંધીઓને દેવા થાય અમારા. આમ તો હું એકલો તો અહીંયા જમું છું પ્રસાદી. વાહ, કંઠી રાખજો ને ચાંદલો આવો ને એવો કરજો. હમણાં ફ્રી કરી આવો ને નાઈને, પણ સવારથી આવો જ રાખવાનો. બેલ્ટ પહેરીને જો તો જાણે પેન પાછી ખીચામાં રાખીએ. બહુ સરસ. આજના દિવસે ઇંગ્લિશ મીડિયમ આત્મામાં ભણતા અમારા પટેલ ક્રિશ કિશોરભાઈનો જન્મદિવસ છે. એ નિમિત્તે કિશોરભાઈએ આજે ₹500 થાળ કરાવ્યો. જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ બધાઈ. આવો ક્રિશ, આવ તને પણ હાર પહેરાવીએ અને પટકો પહેરાવી દો. એક પટકો આપી દો. આવો. અમારા છોકરા જન્મદિવસ હોય ને તેથી પછી બીજા ફતૂર ન કરે, થાળ કરાવી જાય, કાં ગૌશાળામાં ભેટ આપી જાય. એટલે એટલા થોડાક સંસ્કારી છે. માતા પિતા છેટ કલકત્તા છે. હા, કડવા પટેલ છે. સંસ્કારી બનજો. બહુ સરસ. લ્યો, સારું. બસ આજે અહીંયા જ કથાને પૂર્ણ કરીએ. આરતીના દીવડા પ્રજ્વલિત કરવામાં આવે. યજમાનશ્રીના જેના નામ લીધા એ યજમાનશ્રી આવશે. દેવજીભાઈ, એના ભાઈ કુરજીભાઈ, શું નામ? જાદવજીભાઈ, વિશ્રમભાઈ, પછી દેવજીભાઈ, વિશ્રમભાઈ, વાલજીભાઈ, બધા આરતીમાં મનજીભાઈ
આરતીમાં લાભ લેશો. આ બાજુથી અમારા મંજી બાપા રોજ 3 દીકરાઓની સાથે કથામાં આવે છે. આરતીમાં આવજો મંજી બાપા. આજે રોજ 3 દીકરાઓની સાથે કથામાં મંજી બાપા આવે છે. આવો મંજી બાપા, આવો. ખૂબ ધન્યવાદ તમને. આવો આવો વિશ્રમભાઈ, આવો બંડેરી, આવો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવં સંતો પણ આરતીમાં જોડાશે. સંતોએ આરતીમાં જોડાશે. સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. जय सद्गुरु स्वामी प्रभु, जय सद्गुरु स्वामी. सहजानंद दयाळु, सहजानंद दयाळु. बळवंत बहु नामी चरण सरो, जत मारा वंदो कर जोड़ी. प्रभु वंदो कर जोड़ी. चरणे शीश धराती, चरणे शीश धराती. दुख नाख्या तोड़ी नारायण, नर भ्राता द्विज कुळ तनुधारी. प्रभु द्विज कुळ तनुधारी. पामर पतित उदार्या, पामर पतित उदार्या. गणित नर नारी नित्य नित्य नवतम लीला करताय विनाशी. प्रभु करताय विनाशी. 68 तीरथ चरणे, 68 तीरथ चरणे. कोटि गया काशी पुरुषोत्तम, प्रगटनु जे दर्शन करसे. प्रभु जे दर्शन करसे. ओ काળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી. કુટુંબ સહિત દર્શે આય અવસર, કરુણા નિધિ કરુણા બહુ કીધી. વાલે કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ. સુગમ કરી સિદ્ધિ. ઓમ જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ ઘનશ્યામ મહારાજ શ્રી રાધા કૃષ્ણ